રાજકોટમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। રાજકોટ નવા ગામ નજીક આવેલ રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે। ભીષણ આગ લાગતા અફડાતફડીનો માહોલ મચી ગયો છે। જો કે જેકે કોટેજ નામની ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવ્યો છે। આગ એટલી ભયંકર છે કે તેના ધુમાડા 8 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે। ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। આગ એટલી પ્રચંડ છે કે તેની જ્વાળા દૂર દૂર સુધી દેખાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે ચડી રહ્યા છે। આગની ઘટનાનો મને 12 ને સવા 12 ની આસપાસ 12:10 ની આસપાસ કોલ મળેલો। ઘટના સ્થળ ઉપર અમે આવી ગયેલા અને આગ બુઝાવવાની પ્રોસિજર ચાલુ છે। એને ફસાયેલા હતા એ આપણને જાણવા મળેલ નથી। પહેલાં તો અમે આવ્યા ત્યારે આ કેમિકલ એટલું બહાર નીકળી ગયું હતું કે ફેક્ટરીની અંદર પણ આગ હતી અને રોડ ઉપર પણ આગ લાગી ગઈ હતી 200 મીટર જેટલી, જેમાં ઉપર 66 kVનો વાયર હોય અને જ્વાળા એટલી ઉપર જતી હતી કે કદાચ વાયર ડેમેજ થાય તો નુકસાની વધે અને કોઈ જાનહાની થાય। પણ પહેલાં આપણે રોડ ઉપર પ્રાથમિકતા આપી રોડ ઉપરની આગ કંટ્રોલ કરી અને હાલ લિક્વિડ ફોર્મ અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની પ્રોસિજર ચાલુ છે। 60 થી 70 જવાનો ફાયર ફાઇટરો કામ કરી રહ્યા છે અને 6 ગાડીઓ છે હાલ સ્થળ ઉપર હાજર છે અને પાણી મારો ચલાવી છે। શેની ફેક્ટરી જાણવા મળેલ નથી, કેમિકલ હતું। રાજકોટ શહેરમાં છે તે આગના બનાવોમાં સતત છે તે વધારો થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ બાદ છે તે આગની ઘટના છે તે અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે વધુ એક આગની ઘટના છે તે સામે આવી છે। નવા ગામ વિસ્તારમાં છે તે સાબુ બનાવતી ફેક્ટરીમાં છે તે આગનો બનાવ છે તે સામે આવ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ ફાયર વિભાગના અધિકારીઓ છે તે લાંબી જહેમત છે તે ઉઠાવી રહ્યા છે, કારણ કે આગ છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। કેમેરામેનને વિનંતી કરીશ કે તે આગના જે દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે। સાથે જ તે ઉપર જે જોઈ શકાય છે કે આગના ગોટા છે તે પણ છે તે જોવા મળી રહ્યા છે, એટલે કે આગ છે તે વિકરાળ રૂપ છે તે ધારણ કર્યું હતું। ફાયર ફાઇટરના જવાનો છે તે હાલ લાંબી જહેમત છે તે ઉઠાવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં છે તે સાબુ બનાવવાની કામગીરી ચાલી રહી હતી ને તે દરમિયાન છે તે આગ લાગી હતી। આ ફેક્ટરી છે તે સાબુ બનાવતી હોય તેવું છે તે સામે આવ્યું હતું। કેમિકલ તેમાં છે તે જોવા મળ્યું હતું, કેમિકલનો પણ છે તે જથ્થો છે તે જોવા મળ્યો હતો। ત્યારે અહીંયા આપણી સાથે છે તેમની સાથે વાત કરી। ફાયરની 4 ગાડીનું કામગીરી ચાલુ છે અને બીજી હજી મેજર કોલ જાહેર કરેલ છે અને બીજી ગાડી હજી આવે છે। કોઈને જાનહાનિ થઈ ના, હજી અમારી પાસે કોઈ મેસેજ નથી, આવશે એટલે આપશું તમને। અત્યારે કઈ રીતના કામગીરી કરવામાં આવી રહી છે? કોણ કોણ આવ્યું છે સ્થળ પર? સ્થળ પર અત્યારે અમારી ફાયર બ્રિગેડના લગભગ ઓછામાં ઓછા 50 જવાનોની કામગીરી ચાલુ છે અને 50% આગ ઉપર કાબુ મેળવી લીધો છે અને 2 કલાકમાં લગભગ સંપૂર્ણ આગ ઉપર અમે કાબુ મેળવી લીધો। ના, હજી કોઈ અમને જાણવા મળ્યું નથી સાહેબ। સાબુની ફેક્ટરી છે એટલે કેમિકલ તો હોય જ નહીં। પણ જે સાબુ બનાવતી ફેક્ટરી હતી જેના કારણે છે તે કેમિકલ હોવાનું પણ છે તે સામે થયું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે આગ છે તે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। હાલ છે તે ફાયર વિભાગના અધિકારીઓ છે તે લાંબી જહેમત છે તે ઉઠાવી રહ્યા છે। 3 થી વધારે છે તે ફાયરની ગાડીઓ છે તે પણ છે તે હાલ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના છે તે પ્રયત્નો છે તે કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ ફાયર વિભાગના અધિકારીઓ છે તે જે કહી શકાય કે પાણી અને સાથે જ જે અન્ય વસ્તુ છે કે જે આગને છે તે કાબુ મેળવવાના છે તે પ્રયત્નો છે તે કરી રહ્યા છે। રાજકોટમાં છે તે જે દૈનિક છે તે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો ત્યારબાદ છે તે એટલાન્ટિક બિલ્ડિંગમાં છે તે આગ લાગી હતી ને તેમાં છે તે 3 વ્યક્તિને છે તે મોતને પણ ભેખ્યા હતા। ત્યારે વધુ એક જે આગની ઘટના સામે આવી છે કે જેમાં જોઈ શકાય છે કે મોટા પ્રમાણમાં છે તે આગ લાગી હતી। સાબુ બનાવતી આ ફેક્ટરી છે ને તેમાં આગ લાગી હતી। આગે છે તે વિકરાળ રૂપ ધારણ કરતા છે તે ફાયર વિભાગને જાણ કરી હોવાના કારણે છે તે અહીંયા જે કેમિકલ સાથે તે અહીંયા જે આગ લાગવાની વસ્તુ જોવા મળતી હોય છે અને જેના કારણે છે તે આગ લાગી હતી। હાલ છે તે ફાયર વિભાગનો કાફલો છે તે આગ પર કાબુ મેળવવા માટે છે તે જહેમત ઉઠાવી રહ્યો છે। આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે હજી પણ છે તે જે 3જો માળ આવેલો છે કે ત્યાં આગ છે તે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે। જે 3 થી 4 કિલોમીટરના દાયરામાં છે તે જે આગના ગોટા પણ છે તે જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ પ્રશાસન પણ છે તે અહીં ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે લોકોને છે તે પોલીસ પ્રશાસન દ્વારા છે તે આગથી દૂર રાખવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। ત્યારે બીજી તરફ છે તે ફાયર વિભાગની ટીમ છે તે હાલ જે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહ્યા છે। સ્થાનિકો સાથે તે અહીંના કર્મચારીઓનું કહેવું છે કે આગ લાગી છે ત્યાર પછી છે તે કોઈ પણ કર્મચારી ત્યાં હયાત ન હોવાના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગતા છે તે
જે કહી શકાય કે સ્થાનિક લોકોમાં છે તે ફફડાટ મચ્યો હતો અને 3થી વધારે છે તે ફાયરની ગાડીઓ છે તે હાલ પહોંચી ચૂકી છે. જે 50થી વધારે ફાઇટર જવાનો છે તે હાલ આગ પર કાબુ મેળવવાના છે તે પ્રયત્નો છે તે કરી રહ્યા છે. પોલીસ પ્રશાસન પણ છે તે ઘટના સ્થળે પહોંચી અને જે કહી શકાય કે લોકોને છે તે દૂર કરી રહી છે અને જે હાલ સ્થાનિકોમાં પણ છે તે ફફડાટ મચી ચૂક્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયર ફાઇટરો છે તે હાલ જે કહી શકાય આગ પર કાબુ મેળવવાના છે તે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે આગ છે તે હજી પણ છે તે શમવાનું નામ ન લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે કહી શકાય કે આ જે સાબુ બનાવતી ફેક્ટરી હતી ને જેના કારણે છે તે ફેક્ટરીમાં છે તે કેમિકલ યુક્ત જે વસ્તુ હોવાના કારણે છે તે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. 3 થી 4 કિલોમીટરના દાયરામાં છે તે આગના ગોટા પણ છે તે જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે હાલ જે આગના ગોટા છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેનને વિનંતી કરીશ કે જે ત્રીજા માળ ઉપર છે તે આગ હજી પણ છે તે નામ લેવાનું નામ નથી લઈ રહ્યું તે છે તે બતાવી શકે. સાથે તે આગના જે દ્રશ્યો છે તે આપને લાઈવ બતાવી રહ્યા છીએ કે જ્યાં ફાયર વિભાગના જવાનો છે તે હાલ છે તે જહેમત ઉઠાવી રહ્યા છે. સાબુની ફેક્ટરી હતી, નવાગામ વિસ્તારમાં ફેક્ટરી આવેલી હતી, જ્યાં એકાએક આગ લાગી હતી. હજી સુધી આગનું પાછળનું કારણ છે તે સામે આવ્યું નથી, પરંતુ ફાયર વિભાગ અને સાથે તે પોલીસ પ્રશાસન છે તે હાલ લાંબી જહેમત ઉઠાવી રહ્યા છે. કેમિકલ યુક્ત વસ્તુ હોવાના કારણે છે તે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. જોવાનું રહ્યું કે આગ ક્યારે છે તે સમે છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.